અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સ્વસ્તિક સરાફી સહકારી મંડળીની 10મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, તો જેમાં જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારી બગસરા તાલુકાના ધારાસભ્ય જેવી કાકડિયા આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। તો ચેરમેન મનોજભાઈ મહિડા દ્વારા મંડળીમાં થયેલ પ્રગતિનો અહેવાલ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો। તો આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મનેશભાઈ સાંગાણી, અશ્વિનભાઈ શાવલિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। હું નિશાબેન અમરસેડા, ધનલક્ષ્મી મહિલા સરાફી સહકારી મંડળીની ચેરમેન। આજની અમારી ધનલક્ષ્મી મહિલા સરાફી મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા હતી, જેમાં અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રે જેણે મહિલાઓએ ખૂબ નામ કર્યું છે એમ ભાવનાબેન ગોંડલિયા, ભાવનાબેન સતાસિયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને અમારી સાધારણ સભાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે। એક વર્ષના ટૂંકા ગાળામાં આ ધનલક્ષ્મી મહિલા સરાફી સહકારી મંડળીએ જે પ્રગતિ કરી છે એ બદલ અમે સર્વ સભાસદશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફગણ કે જેણે ખૂબ મહેનત કરી છે। સેવા, સહકાર અને સમૃદ્ધિ જે સરકારનો ઉદ્દેશ્ય છે, મહિલા સશક્તિકરણ, એ ક્ષેત્રે કદાચ અમારું આ પ્રથમ પગથિયું હતું। ધીમે ધીમે અમારી મંડળી વધુને વધુ બહેનો અમારી મંડળીમાં સભાસદ બને અને અમને સેવા કરવાનો મોકો મળે ને ખાસ કે જે મહિલાઓ જે છે સહકારી ક્ષેત્રનો લાભ લઈ અને પોતે આર્થિક રીતે સશક્ત બને અને પોતાના રોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બને, જે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। કોઈને કોઈ રોજગારી કરી અને અમે એને કોઈને કોઈ મદદરૂપ થઈ શકે એ હેતુથી અમે આ સહકારી પ્રવૃત્તિ શરૂ કરી છે અને ઘણા બહેનો આનો લાભ પણ લે છે। એક સામાજિક રીતે બધાની સાથે જોડાવાનો અમને એક મોકો મળે છે, સંબંધો બાંધવાનો મોકો મળે છે અને આજની સાધારણ સભામાં બહોળા બહેનોએ, સભાસદ બહેનોએ હાજર રહી અને અમારી આ પ્રવૃત્તિને ઉત્સાહ વધારેલો છે। ભવિષ્યમાં પણ અમે આ મંડળી વધુને વધુ પ્રગતિ કરે, વધુને વધુ સભાસદો બહેનો અમારી સાથે જોડાય અને એક ચેનલ આગળ સહકારી ક્ષેત્રે આગળ વધે એવા અમારા હંમેશા પ્રયત્ન રહેશે। આપ સર્વ સભાસદોનો અને ડિરેક્ટરશ્રીઓનો આ ક્ષેત્રે અમે ખૂબ ખૂબ મહેનત અને આભાર માનીએ છીએ। આજરોજ અમારી સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી। આ સાધારણ સભામાં અમારો મંડળીનો પ્રગતિનો અહેવાલ રજૂ થયો। એમાં જે મંડળીએ કરેલો નફો અને જેમાં અમે આજે આ મંડળીમાં ડિવિડન્ડ જાહેર કર્યું અને આગામી દિવસોમાં મંડળીના સભાસદોને ગિફ્ટ મળે એ માટેની પણ અમે આજની આ તબક્કે નિર્ણય લીધો અને વ્યવસ્થાપક કમિટીના મેમ્બરો સહિતના સૌ અહીંયા સાધારણ સભામાં સભાસદો ઉપસ્થિત રહ્યા। તેમની સાથે અમારા ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમારા ધારાસભ્ય જેવી કાકડિયા, તેમજ મનીષભાઈ સંઘાણી, જયંતિભાઈ પાંડાઓ મહાનુભાવોએ આજની આ સાધારણ સભામાં હાજર રહીને અમને સૌને માર્ગદર્શન આપ્યું અને અમને ખૂબ સાધારણ સભામાં સભાસદોની વિશાળ સંખ્યામાં અમારી આજની સાધારણ સભા સંપન્ન થઈ। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।